રાજ્યના વધુ એક ધર્મસ્થાનના ઉત્તરાધિકારી કોણ તેનો વિવાદ ઘેરાયો છે। બનાસકાંઠાના કાંકરેજના થડી જાગીર મઠના મહંત જગદીશપુરી દેવલોક પામ્યા બાદ આ વિવાદ થયો છે। મહંત જગદીશપુરી મહારાજના નિધન બાદ દેવ દરબારમાં મહંત દેવનાથ બાપુ સહિત થરા જાગીરદાર સ્ટેટ દ્વારા શંકરપુરી મહારાજને ગાદી સોંપવામાં આવી, તો બીજી તરફ મઠ નજીકના ગામના લોકોએ શંકરપુરી મહારાજનો વિરોધ કરી કાર્તિકપુરી મહારાજને ચાદર ઉઢાડી છે। આ બે જૂથો વચ્ચેનો વિવાદ એટલો વકર્યો કે છેલ્લા કેટલાય દિવસથી મઠ પોલીસ છાવણીમાં ફેરવાયો છે। મઠની બહાર મોટી સંખ્યામાં કાર્તિકપુરીના સમર્થકોની ભીડ છે અને તેઓ કાર્તિકપુરીને ગાદી સોંપવાની માંગ પર અડગ છે। કેટલાક લોકોએ તો મઠ તિજોરીમાં તાળા તૂટી ગયા હોવાના પણ આક્ષેપો કરી દીધા છે। સ્થિતિ એવી છે કે આ વિવાદ કોર્ટ સુધી પણ જઈ શકે છે। દેવદરબાર મંત અને થરા સ્ટેટ જે તે વખતમાં જગ્યાનો મંતની જ્યારે નિમણૂક કરવામાં થાય એ વખતે આમનો અધિકારો હોય છે। જે અમે જે કર્યું છે એ મેં કાયદેસર પરંપરા મુજબ જ કરેલું છે। 2 દિવસ પહેલા અહીં અમારે એક મિટિંગ કરી હતી, એમાં મેં કીધું હતું કે ભાઈ તમારી પાસે કોઈ આધાર પુરાવા હોય તો તમે મને રજૂ કરો તો હું તમને તો એ અર્પણ કરે। એક તરફી નિર્ણય એવો લેવામાં આવેલો કે જેની કોઈ પણ આજુબાજુ લોકોને કે સંત મહંતો કે એમના સમુદાયને કોઈ જાણ કરેલી નથી અને એક તરફી નિર્ણય લઈ લીધો છે। એના નિર્ણયમાં આજે એને સાચો છે કે ખોટો છે એના નિર્ણય માટે આજે અમે ભેગા થયા છીએ। જ્યાં સુધી નવા સંતની નિમણૂક નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી ખસવાના નથી।